સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હિમાત સારુલી અને પુણા કુંભારિયા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન 3 થી 12 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે, જેને કારણે લોકો લગભગ 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરમાં જ નજરકેદ થઈ જાય છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની જાય છે। રસ્તાઓ પર બોટ તરતી શરૂ થઈ જાય છે। લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થાય છે। જો કે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા 48 કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે। હવે સુરતના આ નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે। મહાનગરપાલિકાએ આ 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી, સણિયા હિમાદ, કુંભારિયામાં પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે યોજનાની મંજૂરી આપવામાં આવી છે। પ્રોજેક્ટ હેઠળ 48.58 કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે। સારોલી અને સણિયા હિમાત જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાથી પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે। આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું, પરંતુ કાયમી ઉકેલ નહોતો। હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 35 અંતર્ગત મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી છે। સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાદ, સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય। અહીં વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર થતા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે, તે માટે સર્વે કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે 48.5 કરોડના ખર્ચે આ 4 ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેન નાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે।